ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રીમદ્ભગવદ્ ગીતા અધ્યાય 4 શ્લોક ક્રમાંક 21થી 30. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રી ભગવાનુવાચ નિરાશીયત ચિત્તાત્મા ત્યક્ત સર્વપરિગ્રહઃ શરીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. ભગવાન બોલ્યા, જેને કશાયની ખેવના નથી, અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે, તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે, એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો. યદ્રચ્છાલાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે. ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતૃપ્ત રહે છે, અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે, હરખ શોક વગેરે દ્વંદ્વોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે, એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો. ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસઃ યથાચારતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે, એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે. બ્રહ્માર્પણમ બ્રહ્મા હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે સુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે, હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે, બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવા રૂપી ક્રિયા પણ બ્રહ્મ છે, અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપી બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનાર એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે. દૈવમેવા પરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવ પરે યજ્ઞમ યજ્ઞૈનૈવોપજૂવતિ. બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે, જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મારૂપી અગ્નિમાં અભેદ દર્શનરૂપી યજ્ઞ દ્વારા જ આત્મારૂપી યજ્ઞનો હોમ કરે છે. શ્રોત્રાદિનેન્દ્રિયાણ્યે સંયમાગ્નિષુ જુહવતિ શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહવતિ. અન્ય કેટલાક યોગીઓ શ્રોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હોમે છે, તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયોરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે. સર્વાણીન્દ્રિય કર્માણિ પ્રાણકર્માણિ ચાપરે
આત્મસંયમ યોગાગ્નૌ ધુવતી જ્ઞાનદીપિતે. અન્ય યોગીજનો ઇન્દ્રિયોનો સર્વ ક્રિયાઓનો તથા પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયમ યોગરૂપી અગ્નિમાં હોમી દે છે. દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાયયજ્ઞાનયયજ્ઞાશ્ચ યતય સંસિતવ્રતા. અન્ય કેટલાક માણસો દ્રવ્યરૂપી યજ્ઞ કરનારા છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે, બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે, અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે. અપાને જુવ્યતિ પ્રાણમ પ્રાણે પાનમ તથા પરે પ્રાણાપાન ગતિરુદ્ધ્વા પ્રાણાયામ પરાયણાઃ અપરે નિયતાહારાઃ પ્રાણાન પ્રાણેષુ જુવતિ સર્વેપ્યતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિતકલ્મષા. બીજા કેટલાય યોગીજનો અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે, તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાનવાયુને હોમે છે, તથા અન્ય કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હોમે છે. આ સઘળાય સાધકો યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.